ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં દિવસે વધતા જતા અકસ્માતોએ ચિંતા જન્માવી છે। ત્યારે વધુ એક અકસ્માતમાં કોડવાવ નજીક બે મોટરસાયકલ અથડાતા એક મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક ગંભીર રીતે જખમી થયો હતો। આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ભૂરાવાવ ગોધરાનો રહીશ રવિભાઈ મણીલાલ પાટીલ હાલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તેની પત્ની દિર્ગેશ્વરીબેન સાથે રહેતો હતો। દિર્ગેશ્વરીબેન ડેડિયાપાડા તાલુકાના ઘાતોલી ખાતે નોકરી કરે છે। ગત રોજ તારીખ 12મીના રોજ દિર્ગેશ્વરીબેન સવારના 9 વાગ્યે ઘેરથી નીકળીને નોકરી પર ગયા હતા। બપોરના 1:30 વાગ્યાના અરસામાં તેઓ નોકરી પરથી પરત ઘરે આવ્યા ત્યારે તેમના સસરાનો તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને તેમણે જણાવેલ કે રવિભાઈનું ડેડિયાપાડાથી નેત્રંગ જતા રોડ પર કોડવાવ ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયું છે। આ સાંભળીને દિર્ગેશ્વરીબેન અકસ્માત થયેલ સ્થળે આવ્યા હતા। ત્યાં જઈને જોતા રવિભાઈની મોટરસાયકલ રોડની બાજુમાં પડેલી હતી અને અન્ય મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો। તે મોટરસાયકલ પણ સ્થળ ઉપર પડેલી હતી। ઘટના સ્થળે હાજર લોકો દ્વારા જાણવા મળેલ કે રવિભાઈની મોટરસાયકલ સાથે અન્ય મોટરસાયકલ અથડાતા થયેલ અકસ્માતમાં રવિભાઈ અને બીજા મોટરસાયકલ ચાલક એમ બંનેને ઈજાઓ થતા નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા। દિર્ગેશ્વરીબેન નેત્રંગ સરકારી દવાખાને ગયા તો ત્યાં જાણવા મળેલ કે બે મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રવિભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હતો, તેથી તેને સારવાર માટે રાજપીપળા લઈ જવાયો હતો। અકસ્માત સંદર્ભે મૃતકની પત્ની દિર્ગેશ્વરીબેન પાટીલે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।